આપણાથી જોવાતું નથી મહારાજ. અરે પાવાનો ડુંગર આજે પાગલાની માફક કરી રહ્યો છે. હા મહારાજ. આ પશુ પંખી સર્વે કલરવ કરી રહ્યા છે. ગૌશાળામાં કાંઈ ભાગોળા રાખી રહી છે. હા મહારાજ. અશ્વશાળામાં અશ્વો હનુમાન કરી રહ્યા છે. આ જંગલની અંદર વાઘ વરુ મોટો ગજિયા કરી રહ્યા છે. હા મહારાજ. આ તો અલૌકિક સ્વરૂપ છે. આ કોનું આ તો કાળનો કાળ કોઈ મહાકાળ લાગે છે. હા મહારાજ. અરે માં આ પતિની ક્ષમા કરો. કારણ સતી રાજા, જો તારે જીવવું હોય તો માતાની પાસે ક્ષમા માંગે. અરે માં આ શરાબની સોબતમાં ભૂલી ગયો ભાન અને તમને ઓળખા નહીં માં. માટે આ પતિને ક્ષમા કરો. હા ફતેહ રાજા, મેં તને ઘણું સમજાયો તોય તું સમજ્યો નહીં. તું મંદિરના મસ્ત ભી અને મુસ્કુલ થઈ ગયો હતો. અરે માં સ્વરૂપ કસોરૂપ થાય પણ માવતર કમાવતર ના થાય. અરે માં મને ક્ષમા કરો. અરે ફતેહ રાજા, જ્યારે મહાકાળનો સેવો ધાર્યો હતો ત્યારે તને ખબર નથી કે હું પોતે મહાકાળી છું અને અત્યારે તું કગરવા લાગ્યો છું. હે ફતેહ રાજા, મેં તને ઘણું સમજાયો તોય તું સમજ્યો નહીં. મેં તને કહ્યું કે તને ઘોડાની ઘોડા હાર આપું અરે તોય તું સમજ્યો નહીં. અરે મેં તને કહ્યું કે તને 12 લાખ માળો આપું તોય તું સમજ્યો નહીં. અને મેં તને કહ્યું કે તને પુત્ર અને પરિવાર આપું તોય તું સમજ્યો નહીં. અરે મેં તને કીધું કે તને 14 ચોકડીનો રાજ આપું તોય તું સમજ્યો નહીં. અને અંતે તારી કબૂલી થઈ તો ફતેહ આ થોડા દિવસની અંદર 6 માસને 6 માસે તારા પાવરનું પતન થાય છે. અરે માં અજ્ઞાની અને આપતો છું. અરે માં કાળા માથાનું માયવી છું. બાળ જાણી અને મને ક્ષમા કરો. કહેવતમાં કીધું છે કે સોનું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. અરે માં મને ક્ષમા કરો. અરે સાંભળ, હું આજ મહાકાળી તને મારતી તો નથી. અરે હા. પણ એટલું યાદ રાખજે કે આજથી 6 માસ ને 6 દિવસે તારું પાવરનું પતન થાય છે. અરે મતી પલટાની